બાય બાય કરીને નવા વર્ષ 2025ને હર્ષોલ્લાસપૂર્વક ઉજવવા માટે આતુર હતા ત્યારે સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી ડીજેના તાલે નાચીને કરવામાં આવી હતી, જેમાં રાજકોટની વિરાણી સ્કૂલની અંદરના બાળકોને 20,238 જેટલા વસ્ત્રો પોતાના અને અન્ય પાસેથી લઈને વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું હતું। આ તકે સ્કૂલના વિદ્યાર્થી અને પ્રિન્સિપાલ દ્વારા ય ન્યૂઝની સાથે વાત કરતા જણાવ્યું હતું કે નવા વર્ષને આવકારવા દેશના લોકો આતુર છે, તો ક્યારેક ડીજે તો ક્યાંક ખાનગી પાર્ટીઓ પણ ઉજવણી કરી રહ્યા છે, તો પૈસાઓનો ખોટી જગ્યાએ ખર્ચ કરે, તેથી અમને એવો વિચાર આવ્યો કે ડીજે પાર્ટી કરી પૈસાનો ખર્ચ કરવા કરતાં આપની પાસે પડેલા જૂના કપડાં ગરીબોના ઘરને બાળકોને સોંપીને આપીને સેવાનું કામ કરીએ તો આવી કડકડતી ઠંડીમાં બાળકો ઠૂઠવાઈ રહ્યા છે, તો તેને ઠંડીમાંથી રાહત મળે અને એક સેવા કાર્ય પણ થાય તેવી રાજકોટની વિરાણી સ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા ઘરમાં અને અડોસ પડોશમાં જૂના વસ્ત્રો લઈને વસ્ત્રોનું દાન કરી નવા વર્ષની ઉજવણી સેવા કાર્યથી કરી। એ જ રીતે લોકોમાં પણ એક અલગ સંદેશો જાય અને લોકોમાં પણ આ તહેવાર ઉપર પૈસાનો ખર્ચ કરવાની જગ્યાએ કોઈ સેવા કાર્ય કરી તહેવારો ઉજવે, જેથી ગરીબોમાં પણ તહેવારોનો સહભાગી બની। રાઠોડ ધ્રુવ છે। હું શ્રી શામજી વેલજી વિરાણી વીરલક્ષી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। છેલ્લા 15 વર્ષ થયા આ વસ્ત્રદાન એ મહાદાનને 31 ડિસેમ્બરના દિવસે અમે આ ઉજવીએ છીએ। પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોહાનગર, લક્ષ્મીનગર જેવા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અમુક ગરીબના છોકરા, નાના છોકરા જે પોતાની જિંદગી જીવી નથી શકતા, ઠંડના મારે તેમનું મૃત્યુ થઈ જાય છે, તે અમારા મનમાં વિચાર આવ્યો કે આ વસ્ત્રદાનનું અમે આયોજન કરીને આ વસ્ત્રો ત્યાં અર્પણ કરવામાં આવશે। આ લગભગ 25,000 કરતા પણ વધુ વસ્ત્રો હશે। અમને આ ખૂબ આનંદ થાય છે કે અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ અને 31st ના દિવસે લોકોને હું પણ એમ જ કહું છું યુવાનોને કે આ ડાન્સ પાર્ટી કરવાની જગ્યાએ આપણે કઈક માનવ ધર્મ નિભાવીને કર્મ કરીને સેવાનો ધર્મ આપણે નિભાવ। બાળકો દ્વારા છેલ્લા 10 વર્ષથી 31st ની માનવીય અભિગમ સાથે ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરી આપણી જે સંસ્કૃતિ છે એ અર્પણ અને તર્પણ સંસ્કૃતિ છે, ત્યારે આજનો યુવા વર્ગ ડાન્સ અને પાર્ટી પાછળ મબલક કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા જે એક અનોખો સેવા યજ્ઞ છે એ કરવામાં આવ્યો હતો। આ 31st ની ઉજવણી અંતર્ગત વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 1000 છાત્રો તથા સામાજિક યોગદાનથી લગભગ 20,238 જેટલા ગરમ પહેરવાલાયક વસ્તુઓ એકત્રિત કરી શાળામાં અર્પણ કરવામાં આવ્યા હતા અને એકત્રિત થયેલા વસ્તુઓ છે તે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને અર્પણ કરી તેની મદદથી રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેનું વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ એક દિવસનું પોકેટ મની છે તે રાજકોટ અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડું છે તેમાં અર્પણ કરી અને લગભગ 80 થી 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ છે તેને એક દિવસનું ભોજન છે તે અર્પણ કરવામાં આવશે। આમ ડાન્સ અને પાર્ટી પાછળ ખર્ચ ન કરતા એક સેવા યજ્ઞથી, સેવા પ્રકલ્પથી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા માનવીય અભિગમ સાથે મૂલ્ય શિક્ષણના ભાગરૂપે 31 ડિસેમ્બર અમને હુકામ ગરીબ માણાને હેરાન કરો ભાઈ। હવે